એ ગીર સોમનાથની અને ગુજરાતની જનતાનું છે। કલેક્ટર તારા બાપની પેઢી નથી અને તારા જેવી કંઈક 1400 ને સીધી કરવા જ અમારો જન્મ થયેલો છે। અને આ પાલ આંબલિયા લાલજીભાઈ અને જિગ્નેશભાઈ એ ગીર સોમનાથની માટીની સોગંદ ખાય છે કે મારામાં પ્રાણ રહ્યા ત્યાં સુધી આ વિસ્તારની અંદર જેણે પણ મહેશ મકવાણાનો વાળ વાગો કર્યો, ભૂરાભાઈનો વાળ વાગો કર્યો અને જેમણે પણ ખેડૂતોને બરબાદ કર્યા છે, તમારી છઠ્ઠીનું ધાવણ યાદ ના કરાવું ને મારું નામ પણ જિગ્નેશ મેવાણી। મંચ ઉપરના સૌ સન્માનનીય સાથીઓ, 108 નહીં પણ 120ની ગતિએ બેટિંગ કરનાર મારા સાથી ધારાસભ્ય જો ને કેવા આમિર ખાન જેવો લાગે એવા ભાઈ શ્રી વિમલ ચુડાસમા, ગીર સોમનાથ કોંગ્રેસના પ્રમુખ શ્રી ભાઈ શ્રી ભારતભાઈ, જેમણે આખા સૌરાષ્ટ્રમાં રંગ રાખ્યો એવા હીરાભાઈ જોટવા, કિસાન કોંગ્રેસના અમારા લડાકુ સાથી પાલભાઈ આંબલિયા અને જેમના ભાષણ વિશે એક જ વાક્ય કહેવું પડે, કાંઈ નો ઘટે એવા લાલજીભાઈ દેસાઈ, મંચ પર ઉણાકાંડના પીડિત ભાલુભાઈ, ઓડિયન્સમાં બેઠેલા એમના દીકરા વશરામભાઈ અને આપ સૌ સમગ્ર કોડીનાર અને ગીર સોમનાથના જુદા જુદા વિસ્તારમાંથી આવેલા યુવાન મિત્રો, વડીલો, આગેવાનો, મારી બહેનો, માતાઓ અને સર્વ સમાજના લોકો, પોલીસના મિત્રો, મીડિયાના મિત્રો અને ગુપ્તચર વિભાગના સાથીઓ, તમે પણ આ બધાનું સ્વાગત કરું છું। વોટ્સઅપમાં ગઈકાલથી 6 મેસેજ આવીને પડ્યા છે। મેસેજ નંબર 1, આ બધું જ ગીર સોમનાથ કલેક્ટર તંત્ર માટેનું લેસન છે। આ લેસન મને કોઈકે મોકલી આપ્યું છે। મેસેજ નંબર 1, તાલાલા તાલુકાના ઉમરેઠીમાં આવેલ સિંચાઈ વિભાગ ડેમમાંથી રિયોન અને જીએસએલ કંપનીને પાણી આપવામાં આવે છે। પાણી પેઠે 750 કરોડ રૂપિયાની રકમ કલેક્ટર તંત્રએ એમની પાસેથી ઉઘરાવવાની બાકી છે। તંત્રમાં પાણી નહીં હોવાના કારણે આ ઉઘરાણી કરતા નથી। મેસેજ નંબર 2, હિરણ નદીમાં કલેક્ટર તંત્રની મીઠી રહેમના કારણે એટલું ભયંકર પ્રદૂષણ ફેલાયું છે કે ગીર સોમનાથના કેટલાક મિત્રોએ એ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવી પડી। મેસેજ નંબર 3, ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ગીર અભયારણ્ય વિસ્તારમાં અનેક ગેરકાયદેસર ફાર્મ અને રિસોર્ટ ચાલુ છે। જિગ્નેશભાઈ, સમયની અનુકૂળતા મળીએ સરકારી તંત્રના, કલેક્ટર તંત્રના પાપ વિશે 240 પાનાની પીડીએફ તમને મોકલી આપીશ। મેસેજ નંબર 4, ગીર સોમનાથના તાલુડા નગરપાલિકાની હદમાં આવેલ ઘણા બધા કોમ્પ્લેક્સ એપાર્ટમેન્ટ બિલ્ડિંગ એ પરવાનગી વગરની ઊભી કરેલી રેસિડેન્સી છે અને તમામ જગ્યા ઉપર મોટા મોટા કોમ્પ્લેક્સ એપાર્ટમેન્ટ બિલ્ડિંગ ધમધમી રહ્યા છે। 2 વર્ષથી લગાતાર ગીર સોમનાથ જિલ્લાથી ગાંધીનગર સુધી અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં આ મગરમચ્છોના બાંધકામ તોડવાનું પાણી એ કલેક્ટર તંત્રમાં નથી। ગીર સોમનાથ જિલ્લામાં દરેક ગામમાં ગૌચરની જમીનમાં દબાણ છે। ઘણા ગામોમાંથી ગૌચરમાં થયેલ દબાણો ખાલી કરાવવા માટે અનેક લેખોએ રજૂઆત ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને કરેલ છે, પરંતુ આજ દિન સુધી ખાલી કરવામાં આવતી નથી અને સૂત્રાપાડા તાલુકાના લોઢવા અને પાદરુકા ગામમાંથી ગૌચરની જમીન ખાલી કરીને
જીએચસીએલ કંપનીને 500 વીઘા જમીન આપી દેવામાં આવી છે. કલેક્ટર તંત્રમાં પાણી હોય તો આ પણ ખુલ્લું કરીને બતાવે. અને મેસેજ નંબર 6, ગીર સોમનાથ જિલ્લામાં ચાલતી ઘણી બધી કંપનીઓ લાઇમસ્ટોનની લીજોમાંથી ખનીજ કાઢી રહ્યા છે. ગીર સોમનાથ કલેક્ટર તંત્રમાં તાકાત હોય, એમનામાં પાણી હોય તો આ ઇકો સેન્સિટિવ ઝોન અભયારણ્ય અને સમગ્ર વિસ્તારમાં ચાલતી આ ગેરકાયદેસર ખાણ ખનીજ બંધ કરીને બતાવે. એટલું જ કહેવા માટે પાલભાઈ લાલજીભાઈ હું આવ્યા છીએ કે ગીર સોમનાથ અને ગુજરાત એ ગીર સોમનાથની અને ગુજરાતની જનતાનું છે. કલેક્ટર તારા બાપની પેઢી નથી અને તારા જેવી કંઈક 1400 ને સીધી કરવા જ અમારો જન્મ થયેલો છે. અને આ પાલ આંબલિયા લાલજીભાઈ અને જિગ્નેશભાઈ એ ગીર સોમનાથની માટીની સોગંદ ખાય છે કે મારામાં પ્રાણ રહ્યા ત્યાં સુધી આ વિસ્તારની અંદર જેણે પણ મહેશ મકવાણાનો વાળ વાગો કર્યો, ભૂરાભાઈનો વાળ વાગો કર્યો અને જેમણે પણ ખેડૂતોને બરબાદ કર્યા છે, તમારી છુઠ્ઠીનું ધાવણ યાદ ના કરાવું ને મારું નામ પણ જિગ્નેશ મેવાણી. એ શેની તમને ચરબી ચડી છે? શેનો ફાટવા ચડ્યો છે? કલેક્ટર તંત્ર એટલે કે મોટી તોપ છો? ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, કેબિનેટ મિનિસ્ટર હોય, આઈએસ હોય કે આઈપીએસ હોય, બધા જનતાથી મોટું કોઈ નથી. એ વાત આપણે જનતાએ સમજી લેવી પડશે. આ છે 6 મેસેજ જે મને પહોંચ્યા, જેનું મેં પઠન કર્યું. અને અરજી જે રામભાઈ એસ સોલંકી એ પાલભાઈએ વાંચી. કલેક્ટર તંત્રમાં પાણી હોય તો ચાલો કોડીનારની બજારમાં વિમલ ચુડાસમા અને જિગ્નેશ મેવાણી તમારી જોડે આવશે. તાકાત હોય તો ગેરકાયદેસર બાંધકામો દૂર કરીને બતાવો. તાકાત હોય તમારામાં તો ગેરકાયદેસર ખનનના કામ બંધ કરીને બતાવો. ભગાભાઈના પોતાના ગામ બાદલપરાની અંદર મશીનો પહોંચ્યા તંત્રના, અને પછી તપાસ કરતા માપણી કરતા ખબર પડી આ તો પાકા અને સાચા મકાનો છે. અને પછી એ મશીનો પાછા ગયા. સાથીઓ, હું આજે ભાષણ કરીને જતો રહીશ. પાલભાઈ લાલજીભાઈ બધા મિત્રો જતા રહેશું. અહીંના કલેક્ટર એસપી બધા બદલાશે, પણ ગીર સોમનાથ અને કોડીનારનો ઇતિહાસ લખાશે ને તો એમાં ભૂરાભાઈ અને મહેશ મકવાણાનું નામ લખાશે. અને એટલું પણ કહું, પેલા 302 ના આરોપી કે આરોપી નંબર 1 અને તારો ત્રીજો બંને ભૂલતા નહીં. હજી સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં તમારી અપીલ પેન્ડિંગ છે અને એડવોકેટ આનંદ યાજ્ઞિક હમણાં થોડી વારમાં આવે છે. સાથીઓ, દુઃખ એ વસ્તુનું થઈ રહ્યું છે કે એસપીની ચેમ્બરમાં કોઈ બુટલેગર આરોપી તરીકે જાય અને કેવી રીતે ઉભો રહે, એવી રીતે વિમલભાઈ ચુડાસમાના હું કોઈ કેબિનેટ મંત્રીના ત્યાં જનતાનું કામ લઈને ગયા હોય ત્યારે કલેક્ટરો એવી રીતે ચાપલુસી કરવા માટે ઉભા હોય છે. એમની કોઈ તાકાત નથી. ગરીબ માણસના તમે મકાન તોડ્યા, કારડિયા રાજપૂત સમાજના તમે મકાન તોડ્યા, તમે દલિત અને મુસ્લિમ સમાજના મકાન તોડ્યા, તમે આહિર અને કોળી સમાજના મકાન તોડ્યા. તમારા તાકાત હોય તો આજે લિસ્ટ વાંચ્યું ને એમાંથી એક બિલ્ડિંગ તમે તોડીને બતાવો. એક મારી તમને ચેલેન્જ છે. આજે ગરીબ માણસના મકાન તોડવા તો બહુ આસાન છે. અગ્નિકાંડમાં નાની માછલીની ધરપકડ કરવી એ બહુ આસાન છે. પણ ભડવીર તો એને કહેવાય કે કોઈ કેબિનેટ મિનિસ્ટરના દીકરાનું ગેરકાયદેસર મકાન હોય અને એની પર બુલડોઝર તોડે, એની પર બુલડોઝર ફેરવે. તો હું ગીર સોમનાથની ધરતીમાંથી કલેક્ટર અને એસપીને હું સલામ કરું કે વાહ દોસ્ત વાહ, તારામાં પાણી છે. આજે
આખા વિસ્તારમાં એક જ માણસનો આતંક અને આખી ગીર સોમનાથની પબ્લિકને માણસ નચાડે. આપણે બધા માણસોએ જાગવું પડશે. આજે લાલજીભાઈ કીધું પ્રમાણે આજે મેં બરાબર આક્રમક વાત કરીને તમે તાળીઓ પાડો એના માટે નથી આયા. તમે લોકો એ વાતનો સંકલ્પ કરો, તમે લોકો એ વાતની ગાંઠ પાડો કે આખા ગીર સોમનાથની અંદર, જુનાગઢની અંદર એક પણ માણસ ભારતીય જનતા પાર્ટીનો સરપંચ પણ ચૂંટાવો ના જોઈએ. આવો તમે જે દિવસે સંકલ્પ કરશો એ દિવસે તમારો વિજય થશે.